સંકલન સમિતિની બેઠકમાં લાફાકાંડને લઈને વિવાદ વકર્યો છે। સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવાના કૃત્યને અયોગ્ય ગણાવ્યું। ચૈતર વસાવા ધારાસભ્ય છે, આવું કૃત્ય તેમને શોભતું નથી। ચૈતર વસાવાએ ગુનો કર્યો છે તો કાર્યવાહી પણ થાય, એમાં કોઈ નવી વાત નથી। આપના સમર્થકો દ્વારા ભાજપ સામે કરેલા આક્ષેપોને તેમણે ફગાવ્યા કે ભાજપના ઇશારે કંઈ નથી થયું, હુમલો કર્યો છે એટલે કાર્યવાહી થઈ છે। કોઈ પ્રશ્ન હતો તો અધિકારીઓને કહેવું હતું, આવી રીતે હુમલો કરવો તો અયોગ્ય છે। હવે આક્ષેપો ઉઠી રહ્યા છે કે તાલુકા સંકલનની બેઠક દરમિયાન આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ ચંપા વસાવાને અપશબ્દો કહ્યા, જે બાદ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પડ્યા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ચૈતર વસાવાએ થોડો સંયમ જાળવવો જોઈએ। એના એક જે પ્રસંગો બને છે તમે જોજો, એક આવેશમાં આવી જાય, ગુસ્સો કરી દે, ગમે તેને મારી દેવાનો એક આ ધારાસભ્યને શોભતો નથી। ગુનો એ કરે છે અને આરોપ અમારા પર મૂકે છે। આરોપ અમારા પહેલા તો બધો ઝઘડો થઈ ગયો, બધાને ખબર છે, અધિકારીને ખબર છે કે ભાજપના નેતાઓએ એમાં મારું પણ નામ વિનોદભાઈ કે મનસુખભાઈ આખું બધું પ્રી પ્લાનિંગ થયેલું। આમાં ક્યાં પ્રી પ્લાનિંગ? તમે શરૂઆત જ તમે કરી છે।